99% લોકો લોન એગ્રીમેન્ટ સાઇન કરતી વખતે આ 5 મોટી ભૂલો કરે છે, જેનાથી તેનું ફ્યુચર તો ઉથલપુથલ થાય જ છે, સાથે સાથે ઈએમઆઈનું ટેન્શન, ક્રેડિટ સ્કોર બગડવો અને ઇન્સલ્ટ એન્ડ હરાસમેન્ટ જેવા પ્રોબ્લેમની તો વાત જ કરવામાં. મિત્રો, તમારામાંથી પણ ઘણા આવી મિસ્ટેક કરી હશે અને ટ્રેપમાં ફસાઈ ગયા હશો. હવે મિત્રો, તમે જાણો જ છો, જો લોનને કાળજીપૂર્વક સંભાળવામાં ના આવે તો તે ઘણા વર્ષો સુધી ભારે બોજ બની જાય છે. આ માટે આ વિડીયોમાં આવી 5 ખતરનાક ભૂલો વિશે સમજીશું, જેમાંથી ત્રીજી અને પાંચમી તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો મિત્રો તમે આ વિડીયો એન્ડ સુધી જોઈ લીધો તો તમારી પાસે પણ આવી મિસ્ટેકથી બચવા માટેનો સરળ અને સ્પષ્ટ રોડમેપ હશે. મિસ્ટેક 1, નોટ રીડિંગ ધ ફાઇન પ્રિન્ટ, ધ હિડન ચાર્જીસ ટ્રેપ. મિત્રો, પહેલી અને મારા મતે મોસ્ટ કોમન એન્ડ ડેન્જરસ મિસ્ટેક, નોટ રીડિંગ ધ ફાઇન પ્રિન્ટ, એટલે કે લોનના એગ્રીમેન્ટ ન વાંચવા. આ ભૂલ સમજતા પહેલા મિત્રો આપણે એક સ્ટોરી જોઈએ. મારો એક મિત્ર હતો, ઘણો ઉત્સાહી હતો. તેણે એક પર્સનલ લોન લીધી, ઘણો ખુશ હતો. એને લાગ્યું કે ઘણો સારો ઇન્ટરેસ્ટ રેટ મળ્યો છે. પરંતુ જ્યારે લોનના પૈસા એકાઉન્ટમાં આવ્યા ત્યારે 2500 રૂપિયા તો ઓલરેડી કપાઈને જ આવ્યા હતા પ્રોસેસિંગ ફીઝના નામે. પાછળથી જ્યારે તેને લોન પૂરી કરવાનું થયું ત્યારે 3%ની એક્સ્ટ્રા પેનલ્ટી હતી, એટલે કે તેને 15,000 રૂપિયા એક્સ્ટ્રા ચૂકવવા પડ્યા. મિત્રો, આમાં બેંક અથવા તો લોન એપ્સની ભૂલ નથી, ભૂલ આપણી છે. શું? તો કે લોનના એગ્રીમેન્ટ આપણે વાંચ્યા વગર જ સહી કરી દઈએ. શા માટે નથી વાંચતા? તો કે 10-12 પેજની ફાઇલ હોય એટલે આપણે એગ્રીમેન્ટ વાંચ્યા વગર જ સામેવાળા વ્યક્તિ પર વિશ્વાસ કરીને સહી કરી દઈએ. પરંતુ મિત્રો, અહીંયા બેંક અને લોન એપ્સ અહીંયા જ પોતાના બધા હિડન ચાર્જીસ છુપાવે છે, જેમ કે પ્રોસેસિંગ ફીસ, પ્રીપેમેન્ટ પેનલ્ટી અને અન્ય એડમિનિસ્ટ્રેટિવ ચાર્જીસ. મિત્રો, આનાથી બચવા માટે તમે બેંક પાસેથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન ડોક્યુમેન્ટ માંગો. દરેક મુદ્દાઓ ધ્યાનથી વાંચો, ફક્ત ઉપરછલ્લી રીતે ન વાંચો. અને કંઈક સમજાય નહીં તો પૂછો, એવા કયા ચાર્જીસ છે કે જે લોન શરૂ કરતી વખતે અને પાછળથી ચૂકવવા પડશે. તમારા બેંક મેનેજર અથવા તો લોન એજન્ટને એક વસ્તુ ખાસ પૂછજો કે ફોરક્લોઝર ચાર્જીસ અને પ્રીપેમેન્ટ પેનલ્ટી કેટલીક. જો અત્યારે પૂછવામાં તમને શરમ લાગશે તો પાછળથી લોન રિકવરી એજન્ટને કોઈ પણ જાતની શરમ નહીં લાગે. મિસ્ટેક 2, નોટ ચેકિંગ ઈએમઆઈ અફોર્ડેબિલિટી, ધ રીપેમેન્ટ ટ્રેપ. જો મિત્રો તમે નોકરિયાત છો તો બેંક અથવા તો લોન એપ્સ તમને 100% વધારે એમાઉન્ટની લોન ઓફર કરશે. એનો મતલબ એ નથી કે તમારે લેવી જોઈએ. એકચ્યુઅલીમાં તમારે જેટલી જરૂર છે એટલા જ અમાઉન્ટની લોન લેવી જોઈએ. તમારું ઈએમઆઈ તમારા માટે બોજ ના બનવું જોઈએ. હવે મિત્રો, તમારું ઈએમઆઈ તમારા માટે બોજ ના બને એ માટે એક સ્ટેપ ફોલો કરી શકો છો. એક ગોલ્ડન રૂલ છે, તમે એક મહિનામાં કેટલી ઈએમઆઈ પે કરો છો, એટલે કે એક મહિનાની ટોટલ પે કરતા ઈએમઆઈ તમારા સેલેરીના 30 કે 35% કરતાં ઓછું રહેવું જોઈએ. અને મારી અહીંયા ખાસ એડવાઇસ છે, જો આ 30 કે 35%માં તમે તમારા ખર્ચાઓની પણ ગણતરી કરો તો એનાથી વધેલા પૈસાથી તમે એક ઇમરજન્સી ફંડ બિલ્ડ કરી શકો છો, જે ઇમરજન્સીના સમયે કામ લાગશે અને ઉતાવળમાં હાઈ ઇન્ટરેસ્ટવાળી લોન નહીં લેવી પડે. મિસ્ટેક 3, ચૂઝિંગ લોંગ ટેન્યુઅર ફોર ઓનલી સ્મોલ ઈએમઆઈ. મિત્રો, ત્રીજી મિસ્ટેક. આ મિસ્ટેક એક ઇમ્પોર્ટન્ટ ભૂલ તરફ દોરી જાય છે. માત્ર ઓછા ઈએમઆઈ માટે લાંબા સમયગાળા માટે લોન લેવી. મિત્રો, ઓછો ઈએમઆઈ આકર્ષિત જરૂર લાગી શકે છે, પરંતુ જો તે લાંબા સમયગાળા માટે હોય તો એનાથી તમારે ઘણું વધારે વ્યાજ ચૂકવવું પડે છે. આનાથી બચવા માટે તમે બેંક અથવા તો લોન કંપની પાસેથી એમોર્ટાઇઝેશન શિડ્યુલ માંગો. આ ડોક્યુમેન્ટ બતાવે છે કે તમે એક મહિનામાં કેટલું ઇન્ટરેસ્ટ અને કેટલું મુદ્દળ ચૂકવો છો, એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ ચૂકવો છો. હવે આ શિડ્યુલથી તમે અલગ અલગ સમયગાળા માટે ચૂકેલા વ્યાજ અને ચૂકવેલા પ્રિન્સિપલ અમાઉન્ટ વિશે ગણતરી કરો. મિત્રો, ઘણીવાર થોડો ઈએમઆઈ વધારે જ ચૂકવવાથી લાંબા સમયે તમને ઘણો ફાયદો. મિસ્ટેક 4, ઇગ્નોરિંગ યોર ક્રેડિટ સ્કોર, ધ હાઈ ઇન્ટરેસ્ટ રેટ ટ્રેપ. ચોથી મિસ્ટેક, ખાસ કરીને નોકરિયાત માણસો તમારા માટે, તમારો ક્રેડિટ સ્કોર ચેક ન કરવો. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, જેટલો તમારો ક્રેડિટ સ્કોર ઓછો હશે એટલી હાઈ ઇન્ટરેસ્ટ રેટે લોન મળશે. આનાથી બચવા માટે ઓનલાઈન સિવિલ જેવા પ્લેટફોર્મ પર તમારો ક્રેડિટ સ્કોર ચેક કરો. જો ઓછો છે તો તેનું કારણ સમજો, શા માટે ઓછો છે. શું તમે કોઈ ઈએમઆઈ બાઉન્સ કર્યો હતો, ક્રેડિટ કાર્ડનું બિલ ટાઈમે નથી ભર્યું, અથવા તો લોન લેવા માટે ઘણી જગ્યાએ ઇન્ક્વાયરી કરી હતી. થોડા સમય માટે લોન લેવાનું રહેવા દો, કારણ કે 0.5% ઇન્ટરેસ્ટ પણ તમારા ઘણા પૈસા બચાવી શકે છે. મિસ્ટેક 5, નોટ કમ્પેરિંગ લોન ઓફર્સ, ધ લેઝીનેસ ટ્રેપ. પાંચમી અને છેલ્લી ભૂલ, તમારે લોન ઓફર્સને બીજી જગ્યાએ ન સરખાવવી. મિત્રો, આ તમારી આળસને કારણે તમે વધારે ઇન્ટરેસ્ટ રેટ અને હિડન ચાર્જીસમાં ફસાશો. આનાથી બચવા માટે તમારે લોન લેતી વખતે ઓછામાં ઓછી 2 થી 3 જગ્યાએ તમારે લોન ઓફર્સને કમ્પેરિઝન કરો. ઇન્ટરેસ્ટ રેટ ચેક કરો, પ્રોસેસિંગ ફીસ ચેક કરો અને પાર્ટ પેમેન્ટ પેનલ્ટી અને ફોરક્લોઝર અંગેના ચાર્જીસ ચેક કરો. મિત્રો,
આ વિડીયોમાં આપણે 5 ક્રિટિકલ મિસ્ટેક કવર કરી. હવે તમે આ ટ્રેપમાં ન ફસાવ એ માટે અહીંયા 5 ઇમિડિયેટ એક્શન છે જે આ વિડીયો પૂરો થયા જ તમારે ફોલો કરવાની છે. પહેલું, તમારો ક્રેડિટ સ્કોર ઓનલાઈન ચેક કરો. બીજું, જો તમારે કોઈ લોન શરૂ હોય તો અત્યારે જ તેના હિડન ચાર્જિસ અને પ્રીપેમેન્ટ વિશેની શરતો જાણો. ત્રીજું, તમારો EMI ટુ ઇન્કમ રેશિયો ચેક કરો. શું તે 30 કે 35% કરતાં ઓછો છે? અહીંયા તમે મિત્રો તમારો EMI ટુ ઇન્કમ રેશિયો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ચોથું, તમારી લોનનું વ્યાજ બીજી જગ્યાએ સરખાવો. પાંચમું અને છેલ્લું, જો પોસિબલ હોય તો તમારે શરૂ લોનનો EMI થોડો એવો વધારી દો જેનાથી તમને લાસ્ટમાં ઘણો ફાયદો થશે. મિત્રો, લોન લેવી એ કોઈ ખરાબ વસ્તુ નથી. તેનાથી તમે તમારા ડ્રીમ અચીવ કરી શકો છો. પણ જો આ વિડીયોમાં કહેલી મિસ્ટેકો તમે ધ્યાનમાં રાખશો તો પાછળથી કોઈ ટેન્શન નહીં રહે અને તમે તમારું ફાઇનાન્શિયલી ફ્યુચર ઝડપથી સિક્યોર કરી લેશો. આઈ હોપ મિત્રો કે તમને આ વિડીયોમાંથી કંઈક મહત્ત્વનું શીખવા મળ્યું હશે. અને જો કંઈક શીખવા મળ્યું હોય તો લાઇક કરી દો, કોમેન્ટ કરી દો અને આ વિડીયો એવા મિત્રો અથવા તો ફેમિલી મેમ્બર્સમાં શેર કરો જે લોન લેવાનું વિચારે છે અથવા તો ટ્રેપમાં ફસાયેલા છે. હવે મિત્રો, જાતી વખતે જો તમારે ફાઇનાન્શિયલી સ્માર્ટ બનવું હોય તો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી